આણંદ જિલ્લાના બોરિયાવી ગામમાંથી એક એવી પ્રેરણાદાયી ખેતીની વાત સામે આવી છે, જ્યાં પ્રાકૃતિક ખેતી કરીને ખેડૂત દર વર્ષે લાખોની કમાણી કરી રહ્યા છે. તો રાસાયણિક ખાતરોથી દૂર રહી કુદરત સાથે તાલમેલ બેસાડી ખેતી કરવાથી કેવી રીતે આવક બમણી કરી છે, ત્યારે બોરિયાવી ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઈ સોલંકી કેમ બન્યા માલામાલ, જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS19 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આણંદ જિલ્લાના બોરિયાવી ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઈ સોલંકી છેલ્લા અનેક દાયકાઓથી હળદરની ખેતી કરે છે અને ખાસ વાત એ છે કે છેલ્લા 20 વર્ષથી તેઓ સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે અને શરૂઆતના 3 થી 4 વર્ષ દરમિયાન ઉત્પાદન ઓછું મળતું હતું, પરંતુ ધીરજ અને વિશ્વાસ સાથે પ્રાકૃતિક ખેતી ચાલુ રાખતા ધીમે ધીમે જમીન વધુ ફળદ્રુપ બની ગઈ છે. તો નરેશભાઈએ જણાવ્યું છે કે મે મહિનામાં હળદરનું વાવેતર કર્યું હતું અને 1 વીઘા જમીનમાં અંદાજે 20 મણ બિયારણ નાખવામાં આવ્યું હતું. તો રાસાયણિક ખાતરના બદલે પંચામૃત જેવા પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ વર્ષે 1 વીઘા જમીનમાં 100 થી 120 મણ જેટલું ઉત્પાદન મળ્યું છે. તો ખેડૂત નરેશભાઈ સોલંકીએ વધુમાં કહ્યું છે કે શરૂઆતમાં પ્રાકૃતિક ખેતી કરવી મુશ્કેલ લાગી હતી, પરંતુ જમીન જીવંત બને પછી ઉત્પાદન પણ વધ્યું અને ખર્ચ ઘટ્યો. હવે ખેતીમાં સારી આવક પણ મળી રહી છે. તો હળદરના સારા ઉત્પાદનના કારણે નરેશભાઈને 1 વીઘા દીઠ અંદાજે 1.25 લાખ રૂપિયાથી વધુની આવક થઈ છે અને માત્ર કાચી હળદર જ નહીં, પરંતુ તેઓ હળદરનો પાવડર બનાવીને બજારમાં વેચાણ પણ કરી રહ્યા છે. તો પ્રાકૃતિક ઉત્પાદનને બજારમાં સારો ભાવ મળતા તેમની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે અને ગત વર્ષે હળદરનો ભાવ પ્રતિ મણ 300 થી 400 રૂપિયા હતો, જ્યારે આ વર્ષે ભાવ વધીને 600 થી 700 રૂપિયા થયો છે, જેના કારણે હળદરની ખેતીમાંથી થતી આવક આ વર્ષે બમણી થઈ ગઈ છે. તો બોરિયાવી ગામના નરેશભાઈ સોલંકી આજે પ્રાકૃતિક ખેતી દ્વારા દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે અને તેમની આ સફળતા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રેરણા પણ આપે છે. આ સાથે જ સાંભળીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત નરેશભાઈ સોલંકી પાસેથી વિગતે. આણંદ તાલુકાના બોરિયાવી ગામનો વતની હું છેલ્લા 20 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. અત્યારે હાલમાં જોઈએ તો હળદર 3 વીઘામાં હળદરની ખેતી કરી છે. હળદરની ખેતીની વાત કરીએ તો મે મહિનામાં વાવેતર થાય છે અને વીઘાની અંદર લગભગ 60 મણ એટલે 1200 કિલો બિયારણની જરૂર પડે છે. અને એનું કાચી આપણે જ્યારે ખાવી સલાડની અંદર ખાતા હોય તો નવરાત્રિના દિવસોમાં કાચી ખવાય 4 મહિને. અને પાકટ કર્યું હોય, ધારો કે તમે બજાર ભાવ ઓછું મળતું હોય અને ઉત્પાદન વધારે લેવું હોય તો અત્યારે 7 મહિનાની 7.5 મહિને એને બહાર કાઢ્યું છે. એટલે સારામાં સારી ખેતી છે. વીઘાની અંદર ખર્ચની વાત કરીએ તો 30 થી 35 હજારનો ખર્ચ આવે છે બિયારણ સાથે, બિયારણ છે નિંદામણ સાથે. પ્રાકૃતિક ખેતીની અંદર જોઈએ તો અમે મલ્ચિંગ માટે અમે શણ કે તલ કરતા હોઈએ છીએ. એક બેનિફિટ છે કે તમારું નિંદામણ ઓછું થાય છે મલ્ચિંગ કરવાથી. ઉત્પાદનની વાત કરીએ તો ઉત્પાદન વીઘાની અંદર અત્યારે 300 થી 400 મણનો ઉતારો, જો સારું તર હોય પહેલું ઉતારો તો 300 400 મણનો ઉતારો આવે છે અને બજાર ભાવ પણ સારો મળે છે. પ્રાકૃતિકમાં પણ સારામાં સારો ભાવ છે. આપણે લીલું નથી વેચવું અને સારો વેલ્યુ એડિશન કરીએ તો એનાથી પણ સારો બેનિફિટ થાય છે, સારો ભાવ મળે છે, ખેડૂતની આવકમાં વધારો થાય છે. તેથી હળદર પાવડરનો પણ સારામાં સારો ભાવ પ્રાકૃતિકમાં મળે છે. લીલું પણ સારામાં સારું બજાર થાય છે. એટલે આ વર્ષે વાતાવરણ પણ અનુકૂળ હતું, એટલે વરસાદ સારો હતો, જેથી કરી ઉત્પાદન ખેડૂતો માટે ડબલ થઈ ગયું છે અને ઉત્પાદન સારું છે તો ખેડૂતની આવક પણ વધારે થઈ છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.